આજે હું તમને મેથીના ગોટાની રેસીપી બતાવી રહી છું. પણ આ રેસીપી છે ને કંઈક ખાસ છે, કારણ કે આ રેસીપી છે ને મારા દાદાની રેસીપી છે. આજે હયાત નથી, નહીં તો એમની પાસેથી જ હું તમને ડાયરેક્ટ શીખવાડત. પણ એ નથી, પણ એમનો જે સ્વાદ છે, એમણે જે રીત શીખવાડી છે, એ મારી પાસે હજુ પણ હયાત છે. તો આજે હું તમને એમની સ્પેશિયલ રેસીપી શીખવાડી રહી છું. તો કિચન ગાર્ડનમાં મેં થોડીક અઠવાડિયા પહેલાં મેથી વાવી હતી અને થઈ ગઈ હતી. તો વરસાદ પડતો હતો તો મેં કૂણી મેથી તોડી લીધી છે, સાથે એક મરચું પણ તોડી લીધું છે. હવે એને ધોઈને આપણે રેસીપી શરૂઆત કરીશું. રેસીપીની શરૂઆતમાં થોડું મન ભરાઈ આવે છે, બોલતાની સાથે શબ્દો સાથ નથી દેતા, તો થોડુંક ઇગ્નોર કરજો. તો અહીંયા 3 ચમચી તેલ લેવાનું છે. હવે એ જ ચમચીના માપથી આપણે 5 ચમચી પાણી લેવાનું છે. તો આ રેસીપી સાથે છે ને એ ભજીયા બનાવતા હતા. વરસમાં એક જ વાર ભજીયા બનાવતા હતા, અને એ રેપડીમાંના મેળામાં. તો જે શોભાસણના છે એ લોકોને તો ખ્યાલ હશે કે ભાઈ મેળામાં શંકાબાની ભજીયાની સ્પેશિયલ દુકાન થતી હતી, હે ને? તો કોમેન્ટ જરૂરથી કરજો. તો એમની દુકાન ઉપર એટલી બધી ભીડ થતી ને, એમના ભજીયા પતી પણ જતા હતા. તો વરસમાં એક જ વાર ભજીયા બનાવતા હતા, અને એમના ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ રહેતા હતા. તો અહીંયા જો અમે લીલું મરચું નાખ્યું છે કાપીને, સાથે જ તેની અંદર હિંગ અને મેં અજમો થોડો મસળીને નાખ્યો છે. હવે બધા મસાલાની અંદર કરવાના છે. તો મેં હળદર નાખી છે, થોડુંક લાલ મરચું નાખ્યું છે. હવે આપણે ખાંડ નાખીશું. હવે આપણે આની અંદર અત્યારે મીઠું નથી નાખવાનું. તો ખાંડને આ રીતે થોડીક વાર ઓગાળી લઈશું. વધારે નથી ઓગાળવાની, થોડીક વાર આ રીતે બધા મસાલા મિક્સ કરવાના છે. હવે આપણે જે ધોઈને કટ કરેલી જે મેથી છે, એટલે મેથી તો મારી ઓલરેડી ઝીણી જ હતી, તો મેં એને ધોઈને પછી કાપી લીધી છે. હવે એને આપણે આની અંદર મિક્સ કરી લેવાની છે. હવે આપણે અહીંયા ચાળીને લોટ મેં તૈયાર કર્યો છે, તો એ લોટ આની અંદર આપણે આ રીતે નાખવાનો છે. તો જો થોડો લોટ નાખીશું, જેમ ભળે ને એમ આપણે યુઝ કરવાનો. પાછળથી જો તમારે પાણીની જરૂર પડે ને તો તમે ખીરાને બેલેન્સ કરવા માટે તમે એડજસ્ટ કરી શકો છો. હવે આપણે મીઠું નાખીશું. હવે એને સરસ એવું મિક્સ કરીશું. તો પહેલાં આપણે આ રીતે મિક્સ કરવાનું છે, અને પછી જરૂર જણાય ને એટલે પાછો ફરીથી આપણે ચણાનો લોટ નાખીશું. તો આ રેસીપી છે ને બહુ ખાસ છે, કારણ કે આની અંદર છે ને મારે થોડા ઇમોશનલ જોડાયેલા છે. મારા દાદા સાથેના ટચ પણ છે આની અંદર, કારણ કે છે ને એ તો અમને બધાને કગરતા હતા, ચલો જલ્દી મારી ભજીયાને. તો અમને તો એ વખતે છે ને શરમ આવતી હતી કે કોણ ભાઈ દુકાનમાં બેસે ને કોણ એમના જોડે આવું બધું કામ કરે. તો અમે તો છે ને જતા પણ નહોતા, પણ એ છતાં પણ એ બનાવે ને એટલે અમે એમની જોડે ઊભા તો રહીએ, અમને થોડી તૈયારીને એવું મદદ કરીએ. ખીરું બનાવીને લઈ જાય, પછી ત્યાં લારી ઉપર જ ગોટા તાજા બનાવી અને બધાને વેચતા હતા. તો જો અહીંયા મેં ખીરું પણ બનાવી દીધું છે. તો જો કેટલું એનું થિકનેસ છે તમે ધ્યાનથી જોઈ લો કે આ રીતની થિકનેસ હોય છે. હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું. તો હવે 10 થી 15 મિનિટ જેવું આને મેં રેસ્ટ આપ્યો હતો. તો આપણું ખીરું છે એ મસાલા અને ખીરું સરસ એવું બેલેન્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર સાજીના ફૂલ નાખવાના છે. તો તમે અહીંયા ઈનો પણ લઈ શકો છો, પણ એ વખતે તો ઈનો ને એવું બધું નહોતું મળતું, એટલે અમે તો સાજીના ફૂલનો જ ઉપયોગ કરતા હતા. તો અત્યારે હું સાજીના ફૂલનો જ ઉપયોગ કરીશ આની અંદર. તો ચપટી જ આપણે સાજીના ફૂલ લેવાના છે. હવે તેની ઉપર આપણે લીંબુ નીચોવવાનું છે. તો જો લીંબુ આ રીતે નીચવીશું ને એટલે એક્ટિવેટ થઈ જશે. જો હવે તમે જો આની અંદર કેવા ફીણ થવા લાગ્યું છે ને, તો એક્ટિવેટ થઈ ગયું છે. હવે આપણે એને સરસ એવું હાથથી મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આંગળીની મદદથી આ રીતે ફેટી લેવાનું છે. તો ખીરાની થિકનેસ છે ને એ બહુ મહત્ત્વની છે. જો વધારે કાઠું હશે ને તો કડક બનશે તમારા ગોટા, અને જો વધારે ઢીલું હશે ને તો અંદરથી કાચા રહી જશે. તો એનું બેલેન્સ છે એ જળવાઈ રહે એનું ધ્યાન રાખવાનું છે. અને જો વિડીયો ગમતો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, અને વિડીયો વધારેમાં વધારે બીજાને શેર પણ કરજો. તો તમે ગોટાની રેસીપી તો બહુ જોઈ હશે, પણ આ રીતની રેસીપી જોઈ કે નહીં એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો થિકનેસ હું તમને બતાવી રહી છું. તો હવે આપણું ખીરું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો ફટાફટ આપણે ગોટા બનાવી દેવાના છે. તો એમના ભજીયા છે ને કમ્પ્લીટ ગોળ નહોતા હોતા હો, કેમ કે એ તો એમને જેમ શેપ આવે ને એમ એ બનાવતા હતા. તે છતાં રેપડીમાંના મેળાની અંદર શેની અંદર લારી કાઢતા હતા ખબર છે? ટ્રેક્ટરની ટ્રોલી હોય ને, ટ્રોલી એની અંદર જ એમનું આખું સેટઅપ કરતા હતા. અને ખીરું છે ને ઘરેથી બનાવી લેતા હતા,
અને ત્યાં જઈને ખાલી કઢાઈમાં તેલ મૂકીને પછી તળીને ભજીયા ગરમ ગરમ બધાને આપતા હતા. તો જો અહીંયા આપણે પણ ભજીયા તળાઈ ગયા છે. તો જો સરસ એવા મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર ગોલ્ડન થાય ને ત્યાં સુધી તળવાના છે આપણે. તો એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા તૈયાર થશે. અને ખરેખર મારા હાથમાં પણ કદાચ એવું લાગ્યું મને કે જાણે એમના આશીર્વાદ જ આવી ગયા હોય. આ ભજીયા જ્યારે મેં બનાવીને ખાધા ને તો ખરેખર મને એવું જ લાગ્યું કે હું મારા દાદાના હાથના ભજીયા ખાઈ રહી છું. એવો જ ટેસ્ટ હતો અને એવા જ બન્યા હતા. તો ખબર નહીં ભગવાનનો આશીર્વાદ કે આજે હું પણ એમની યાદોને ધ્યાનમાં રાખીને મેં વિડીયો માટે મેં બનાવ્યા હતા, પણ ટેસ્ટ છે ને સેમ ટુ સેમ એ જ આવ્યો. તો એ વાતની મને ખુશી છે અને મને એમ થયું કે જાતે જાણે મારા દાદાએ આવીને બનાવ્યા અને મને ખવડાવ્યા હોય એવું મને લાગ્યું. તો જે આપણા ભજીયા બની ગયા છે સરસ એવા. તો આ પણ બીજો ગોળ પણ મેં તળીને તૈયાર કરી લીધો છે. તો હવે આને પણ આપણે સર્વિંગ પ્લેટની અંદર લઈ લઈશું. તો અહીંયા જો મેં પ્લેટની અંદર ભજીયા બનાવી લીધા છે, સાથે મરચાં પણ તળી લીધા છે. તો આપણે સરસ એવા ટેસ્ટી મેથીના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. તો હું એમ નહીં કહી શકું કે ભાઈ એકદમ બજાર જેવા, ના, આ સ્પેશિયલ એક ફીલ સાથેના ટેસ્ટી ગોટા છે. જે મને જોઈએ છે ને એ પ્રમાણે બનીને તૈયાર થઈ ગયા છે. તો દેખો કેટલા સરસ છે, ઉપરથી ક્રિસ્પી છે, અંદરથી એકદમ સોફ્ટ છે અને ક્યાંયથી પણ કાચા નથી રહેતા. જોઈ લો તમે. તો ફ્રેન્ડ્સ તમને પણ ટેસ્ટ કરાવું, કદાચ હું ટેસ્ટ કરાવી શકત, પણ ચલો તે છતાં તમને ટેસ્ટ પણ કરાવી લઉં. તો મરચાં સાથે લો ફ્રેન્ડ્સ, તમે પણ ખાઓ. તમારા બધાના ભાગનું છે ને હું ટેસ્ટ કરી લઉં. તો ચલો પ્લેટમાં આપણા ગરમા ગરમ ગોટા છે, બહાર વરસાદ પડી રહ્યો છે અને અહીંયા મેં એક બાઈટ લીધું તો બધાના જોડે આવી ગયું ને, બધાના પેટમાં આવી ગયું ને ભજીયું. તો ટેસ્ટ કરી લો ત્યારે. તો એટલું સરસ બન્યા છે ને, એટલા ટેસ્ટી છે ને કે શું કહેવું. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો જ મળીશું નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.